નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે। ભાજપની જીતને લઈને સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ગાંધીનગરમાં ભાજપના કમલમ ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કમલમ ખાતે પહોંચ્યા હતા અને કાર્યકરો સાથે સીએમ વિજય ઉત્સવમાં જોડાયા હતા। ભૂપેન્દ્ર પટેલના આગમનથી કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। दिल्ली विधानसभा अंदर भारतीय जनता पार्टी ने भव्य बहुमत मळ्यो छे त्यारे दिल्ली पण आज विजय उत्सव मनाववामां व्यस्त बन्युं छे। तो बीजी तरफ गुजरात प्रदेश कार्यालय कमलम खाते पण दिल्लीनी जीतनो जश्न मनाववामां आव्यो हतो। आम जो जोवा जईए तो गुजरातमां ज्यां ज्यां पण भाजपना कार्यालयो छे त्यां पण दिल्लीना विजय उत्सवने मनाववामां आव्यो हतो। एक बीजी वात खास ए छे कि आ जे दिल्लीनी जे चूंटणी हती तेनी अंदर गुजरातना नेताओने पण महत्वनी जवाबदारी सोंपवामां आवी हती। जो के दिल्लीनी अंदर विधानसभा बैठकोमां भाजपनो भव्य विजय थता हवे त्यां पण भाजपनी सरकार बनशे। 27 वर्ष सुधी आम आदमी पार्टीनी सरकार हती, हवे भाजपनी सरकार बनशे। तो बीजी तरफ कमलम खाते पण भव्य विजय उत्सव मनाववामां आव्यो हतो, जेमां मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल पण खुद सहभागी थया हता। एक शॉर्ट नोटिस नी अंदर कमलमनी कचेरीए हजारों संख्या में कार्यकरो उमटी पड़ा था। आतशबाजी करी नासिक ढोलना ताले गरबे रमीने मोढुं मीठुं करावीने दिल्ली विधानसभा की भव्य जीतनो जश्न मनावायो हतो। जो कि आ भव्य उजवणी में मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल सहितना नेताओं सहभागी थया हता अने आ विजय उत्सव ने मनाव्यो हतो। तो बीजी तरफ गुजरातना पण अनेक जग्याए आ विजय उत्सव मनाववामां आव्यो छे। राज्यमां ज्यां भाजप शासित सरकारो छे त्यां पण दिल्लीनो भव्य विजय उत्सव मनाववामां आव्यो हतो। રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસનો મામલો સામે આવ્યો છે, જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે। સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર ઉંદર પકડવા માટે પિંજરા મૂકવામાં આવ્યા છે। પીએમએસએસવાય તેમજ ઓપીડી બિલ્ડિંગમાં પિંજરા મૂકવામાં આવ્યા છે। આ સાથે જ અત્યાર સુધીમાં 40 જેટલા ઉંદર પકડવામાં આવ્યા છે। આગામી સમયમાં હોસ્પિટલમાં ઉંદર ભગાડવા દવાનો છંટકાવ પણ કરાશે। હવે ઉંદરોના ત્રાસથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રાહત મળશે। રાજકોટના સિવિલ હોસ્પિટલમાં ઉંદેડા ફરતા હોય તે પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો હતો। ત્યારે આ મામલે મંતવ્ય ન્યૂઝે અહેવાલ છે તે પ્રકાશિત કર્યો હતો અને આ અહેવાલ બાદ તંત્ર જાણે જાગી હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે સામે આવ્યા। ખાસ તો 40થી વધુ ઉંદેડા છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલથી અત્યાર સુધીમાં પકડાયા છે। ચોક્કસથી લોકો ક્યાંક ને ક્યાંક આ ઉંદેડાને લઈને સવાલ કરી રહ્યા હતા કે ઉંદેડાના કારણે તેઓના જે સામગ્રી છે તે ક્યાંક ક્યાંક ઉંદેડાઓ કોતરે છે। આ સાથે કેટલાક ઉંદેડાઓ છે તે કે જે લોકોને એટલે કે દર્દીઓને બચકા ભરે છે, આવા પણ જે વિગતો છે તે લોકો દ્વારા કહેવામાં આવી હતી। ત્યારે આ મામલે સિવિલ તંત્ર દ્વારા હાલ એક જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ખાસ તો સિવિલમાં અલગ અલગ વોર્ડમાં અને કહી શકાય કે પીએમએસએસવાય અને ઓપીડી બિલ્ડિંગમાં પાંજરા મૂકવામાં આવ્યા હતા અને જેમાં 40થી વધુ ઉંદેડા છે તે પકડાયા છે અને આ પ્રકારની કાર્યવાહી છે તે યથાવત રહેશે। ખાસ ઉંદેડા જે સિવિલની જે પાસે જે ભૂગર્ભ છે તે ભૂગર્ભથી ઉંદેડાઓ ઓપીડી સુધી પહોંચે છે, ખાસ તો પીએમએસએસવાય બિલ્ડિંગ સુધી પહોંચે છે અને તેના જ કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। આને જ લઈને સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયા દ્વારા જે ક્યાંક ને ક્યાંક દર્દીઓને મીડિયાના માધ્યમથી માફી પણ માગી હતી। ત્યારે હવે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક આ જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। આગામી સમયમાં જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એટલે કે ઉંદેડા પકડવા માટે તે કોન્ટ્રાક્ટના જે એજન્સી છે તે આગામી સમયમાં ઉંદેડા પકડવાની કાર્યવાહી કરશે અને અત્યારે ક્યાંક ને ક્યાંક તે પહેલાં જ જે સિવિલનો જે સ્ટાફ છે તે હવે પાંજરા મૂકીને ઉંદેડા પકડવાની કામગીરી કરી રહી છે। ત્યારે
હવે આ કાર્યવાહી છે તે વેગવંતી બનાવશે, આ પ્રકારની હાલ પ્રતિક્રિયા સિવિલ તરફથી મળી રહી છે. એટલે કે વર્તમાન સમયમાં જે પ્રકારની જે ઉંદેડા પકડવાની કાર્યવાહી થઈ રહી છે તે જ પ્રકારની કાર્યવાહી યથાવત રહેશે, આવું સિવિલ તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વત્સલકુમાર સાવજ અને તેમની ટીમ પર ગંભીર હુમલો થયો છે. પોલીસ દ્વારકાધીશ ફાર્મ ખાતે ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં નાસા ફરતા આરોપી લખન મેરુ ચાવડાને પકડવા માટે ગઈ હતી. ત્યારે પરિવારના લગ્ન પ્રસંગમાં હાજર લખન મેરુને સ્ટેજની પાછળથી પકડ્યો હતો. ત્યારે લગ્ન પ્રસંગમાં હાજર 8 જેટલા શખ્સોએ પોલીસ ટીમ પર છોડાવવા હુમલો કર્યો હતો. તો પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. આરોપીને પકડવા ગઈ હતી પોલીસ ને તે દરમિયાન પોલીસ પર જ હુમલો કરી દેવામાં આવ્યો છે. પીઆઈ વત્સલ સાવજ બુટલેગરને પકડવા જતા ઈજાગ્રસ્ત થયા છે. તો આરોપી લખન મેરુને પકડવા ચોક્કસ કે જે રીતે પોલીસ જ હવે સલામત નથી તેનો એક દાખલો જૂનાગઢમાંથી સામે આવ્યો છે. કુખ્યાત બુટલેગરને પકડવા જતી પોલીસ પર છે તે હુમલો થયો છે. ગત મોડી રાત્રે પાદરિયા પાસે આવેલા એક ફાર્મ હાઉસમાં લગ્ન પ્રસંગ શરૂ હતો અને તેમાં જ કુખ્યાત બુટલેગર લખન મેરુ ચાવડા ત્યાં હાજરી આપવા આવ્યો હોવાની માહિતી છે તે જૂનાગઢ સી ડિવિઝનના પીઆઈ વત્સલ સાવજને મળતા વત્સલ સાવજ અને તેની ટીમ ત્યાં પહોંચી હતી. જ્યારે ખાનગી કપડાઓની અંદર આ પોલીસ દ્વારા છે તે લખન ચાવડાની જ્યારે તપાસ કરવામાં આવતી હતી ત્યારે જ લખન ચાવડા પીઆઈ ની નજરે ચડ્યો અને પીઆઈ વત્સલ સાવજે લખન ચાવડાને પકડવાનું કર્યું. એટલામાં જ લખન ચાવડા સાથે તેના માણસો હતા તેમના દ્વારા છે તે લખન ચાવડાને ભગાડવા માટે પીઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. હાલ આ સમગ્ર મામલે છે તે તાલુકા પોલીસ સ્ટેશનમાં લખન મેરુ ચાવડા સહિત 9 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ખાસ કરીને લખન મેરુ ચાવડા એ જૂનાગઢનો લિસ્ટેડ અને કુખ્યાત બુટલેગર છે અને હાલ જે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છે તે થોડા સમય પહેલા જ જે રેડ કરવામાં આવી હતી ને તેની અંદર આ ફરાર આરોપી છે. હાલ આ ફરાર હોવાથી તે જૂનાગઢની અંદર આવ્યા હોવાની માહિતીના આધારે પોલીસ દ્વારા છે તે ત્યાં તપાસ કરતા ત્યાં લખન મેરુ ચાવડા આવ્યો હતો અને બાદમાં પોલીસ સાથે ઝપાઝપી કરી અને તે ફરાર થયો છે. હાલ સમગ્ર મામલે લખન મેરુ ચાવડા સહિત 9 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે જ્યારે પીઆઈ વત્સલ સાવજ ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર મામલે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જી કચ્છથી વધુ એકવાર નબીરાઓની ભયજનક કાર રેસ સામે આવી હતી. કચ્છના આદિપુર રોડ પરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હવામાં પિસ્તોલ લહેરાવતા નબીરાઓનો વિડીયો વાયરલ થયો છે. વૈભવી કારમાં શિણાઈ રોડ પર પૂર ઝડપે કારની રેસ લગાવવામાં આવી હતી. ત્યારે આદિપુર ગાંધીધામના 9 થી 10 જેટલા નબીરાઓ દ્વારા રેસ લગાવવામાં આવી હતી. નબીરાઓએ સ્ટન્ટ કરતા આદિપુર પોલીસ હરકતમાં આવી હતી. તેમજ સ્ટન્ટ કરતા નબીરાઓને પકડવા પોલીસ સક્રિય બની હતી. આદિપુર અને સિણાઈ રોડ ઉપર જે રીતના એક વિડીયો વાયરલ થયો છે, ખાસ કરીને જે નબીરાઓ છે તે કારમાં સ્ટન્ટ કરી રહ્યા હોવાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક લોકો છે તેમાં પણ ભયનો માહોલ ઊભો થયો છે. આ સમગ્ર મામલાની કહી શકાય કે જે પીઆઈ છે ડીજી પટેલ તેમના દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે અને આ જે નબીરાઓ છે તે કારમાં સ્ટન્ટ કરી રહ્યા છે તેમની ઓળખ પણ કરવામાં આવી છે. આ મહત્વની બાબત છે કે આ સમગ્ર મામલે પોલીસે પણ વધુ કાર્યવાહી છે તે આગળ હાથ ધરી છે અને જે રીતના આજે નબીરાઓ દ્વારા જે વિડીયો આવો વાયરલ કર્યો છે અને જેમાં ક્યાંક ને ક્યાંક કાર સ્ટન્ટ સાથેનો આ વિડીયો વાયરલ થયો છે ત્યારે ક્યાંક આ જે નબીરાઓ છે ક્યાંક ને ક્યાંક જે વ્યૂના ચક્કરમાં આવા સ્ટન્ટ કરતા હોય છે જેને ક્યાંક ને ક્યાંક પોલીસ પાઠ ભણાવે તેવું પણ લોકો છે તે જણાવી રહ્યા છે. વડોદરા પોલીસે 66 ગ્રામનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હોવાનું સામે આવ્યું છે. શહેરમાં ડ્રગ્સની ડિલિવરી કરનાર શખ્સને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. રાજસ્થાનથી વડોદરા ડ્રગ્સની ડિલિવરી કરવામાં આવી રહી હતી. ત્યારે મૂળ રાજસ્થાનના વતની અશોક મેઘવાલ પાસેથી ડ્રગ્સ ઝડપાયું હતું, જ્યારે આરોપી અશોક મેઘવાલ સાથેના 2 ઇસમો ફરાર થયા હતા. એસઓજી પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો રાજસ્થાનના વતની અશોક મેઘવાલ પાસેથી આ ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે ડ્રગ્સની ડિલિવરી કરવી આ શખ્સને ભારે પડી છે.
તો રાજસ્થાનના વતની અશોક મેઘવાલ પાસેથી ડ્રગ્સ ઝડપાયું. તો આરોપી અશોક મેઘવાલ સાથેના 2 ઇસમો હાલ ફરાર થયા છે. તો વડોદરા પોલીસે 66 ગ્રામનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ત્યારે ડ્રગ્સની ડિલિવરી કરનાર શખ્સને એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. તો રાજસ્થાનના વતની અશોક મેઘવાલ પાસેથી આ ડ્રગ્સ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. તો આરોપી અશોક મેઘવાલ સાથેના 2 ઇસમો ફરાર થયા છે. ત્યારે રાજસ્થાનથી વડોદરા ડ્રગ્સની ડિલિવરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન આ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. તો રાજસ્થાનના વતની અશોક મેઘવાલ પાસેથી આ ડ્રગ્સ ઝડપાયું છે. અશોક મેઘવાલની ધરપકડ કરવામાં આવી છે. તો આ સાથે જ અન્ય 2 ઇસમો જે આરોપી અશોક મેઘવાલની સાથે હતા તે બંને ઇસમો ફરાર થયા છે. તો વડોદરા પોલીસે 66 ગ્રામનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. તો ડ્રગ્સની ડિલિવરી કરનાર શખ્સને એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. રાજસ્થાનથી વડોદરા ડ્રગ્સની આ ડિલિવરી કરવામાં આવી રહી હતી. ત્યારે ડ્રગ્સની ડિલિવરી કરનાર શખ્સને એસઓજીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે. સંસ્કારી નગરી વડોદરામાં દિવસે દિવસે ડ્રગ્સ અને દારૂના સેવનનું પ્રમાણ વધી રહ્યું છે અને એ સાથે ડ્રગ્સ અને દારૂના ખેપિયાઓ પણ સક્રિય થઈ ગયા છે. વડોદરા શહેર સંસ્કારી નગરી કહેવાતી હતી એના પર હવે ધીમે ધીમે દારૂ અને ડ્રગ્સનું સેવનનું પ્રમાણ વધતા ક્યાંક ને ક્યાંક પોલીસ ચિંતિત થઈ છે. વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા 45 દિવસમાં 39 લાખ રૂપિયા કરતાં વધુનું ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે આજે ફરીથી વડોદરા શહેરની એસઓજી ટીમને 66 ગ્રામ ડ્રગ્સ સાથે અશોક મેઘવાલને ઝડપી પાડ્યો છે. એસઓજી ટીમના હેડ કોન્સ્ટેબલને એક બાતમીદારે બાતમી આપી હતી કે અશોક મેઘવાલ નામનો વ્યક્તિ જે ડભોઈ રોડના ઉડાના મકાનમાં ભાડે રહે છે તે રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યો છે ને આજે કપુરાઈ વિસ્તારમાં કોઈને ડિલિવરી કરવાનો છે. બાતમીદારના આધારે એસઓજીની ટીમે ડભોઈ રોડ પર આવેલા ઉડાના મકાનમાં રેડ કરી હતી. ત્યાં અશોક મેઘવાલને 66 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે અને અશોક મેઘવાલના જે 2 સાથી છે તેમને ફરાર જાહેર કર્યા છે. એમાંનો એક સાથી તો અગાઉ પણ તાંદલજા વિસ્તારમાં ડ્રગ્સનો ધંધો કરતો હતો તે જ ફરીથી ફરાર જાહેર થયો છે. ત્યારે આજે સંસ્કારી નગરીમાં ચર્ચા છે કે એસઓજીની ટીમ હોય કે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચ હોય, દારૂ અને ડ્રગ્સ આટલા મોટા પ્રમાણમાં ઝડપે છે તો શહેરમાં આવે છે કેવી રીતના? અને જો આટલું પકડાયું તો કેટલા કરોડોનો ડ્રગ્સ અને દારૂ શહેરના લોકો પીતા હશે? સંસ્કારી નગરી માટે ચિંતાનો વિષય છે. સાથે સાથે ચૂંટાયેલા સત્તાધારી પક્ષ માટે પણ ચિંતાનો વિષય છે કે વડોદરા શહેરમાં દિવસે દિવસે ડ્રગ્સનું લેનારા યુવાનોનું પ્રમાણ વધી રહ્યું છે. એ જ બતાવે છે કે વડોદરા શહેર ગુજરાત રાજ્યના બહારના લોકો ગુડાનું મકાન હોય કે ગરીબ આવાસના મકાન હોય એમાં ભાડે રહી અને દારૂ અને ડ્રગ્સનો ધંધો કરી રહ્યા છે. તો રાજસ્થાનના વતની અશોક મેઘવાલ પાસેથી આ ડ્રગ્સ ઝડપાયું છે. અશોક મેઘવાલની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથેના 2 ઇસમો હાલ ફરાર થઈ ચૂક્યા છે. તો 2 ઇસમો હજી પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે વડોદરા પોલીસે 66 ગ્રામનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. તો ડ્રગ્સની ડિલિવરી કરનાર શખ્સને એસઓજીએ પકડી પાડ્યો છે. વડોદરા પોલીસે 66 ગ્રામનું ડ્રગ્સ ઝડપ્યું છે. રાજસ્થાનથી વડોદરા તેની ડિલિવરી કરવામાં આવી રહી હતી. ભાવનગરમાં મેડિકલ વેસ્ટ નિકાલના નિયમોના ધજાગરા ઉડ્યા છે. શહેરના બોર તળાવમાં ઇન્જેક્શન સિરીઝ સહિતનો મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હતો. શહેરને બોર તળાવમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ બોર તળાવમાં જોવા મળ્યો હતો.
અગાઉ આ વિસ્તારમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હતો. તો ઇન્જેક્શન સિરિંજ સહિતનો મેડિકલ વેસ્ટ તળાવમાં ફેંકવામાં આવ્યો હતો. મેડિકલ વેસ્ટ બોર તળાવમાં ફેંકવામાં આવ્યો છે. ભાવનગરથી આ ઘટના સામે આવી છે. શહેરને બોર તળાવમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે મેડિકલ વેસ્ટ બોર તળાવમાં જોવા મળતા લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે. જી ચોક્કસ, ભાવનગરના બોર તળાવના કિનારા પરથી મેડિકલ વેસ્ટનો છે કચરો છે તે જાહેરમાં ફેંકવાની જે ઘટના છે તે સામે આવી હતી. ભાવનગરને કહી શકાય કે શહેરને પીવાનું પાણી મહાનગરપાલિકા દ્વારા આ જ બોર તળાવમાંથી આપવામાં આવી રહ્યું છે. ત્યારે અગાઉ પણ આ જ બોર તળાવ પાસે મેડિકલ વેસ્ટનો કચરો છે તે નાખવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત આ જે ઘટના છે તે સામે આવી હતી. અગાઉ પણ ભાવનગર શહેરમાં અનેક જગ્યાએ મેડિકલ વેસ્ટનો કચરો છે તે ફેંકવામાં આવતો હોય, નાખી દેવામાં આવ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી છે. આરોગ્ય વિભાગ જોકે આવી ઘટનાથી જે ઘટના આવી સામે આવે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ ઉપર નાખી દેતી હોય છે. એ સોલિડ વેસ્ટની કામગીરી હોય છે આની, પરંતુ જે મેડિકલ વેસ્ટનો કચરો છે તે કોને નાખ્યો તે મોટો સવાલ છે. કારણ કે જે જગ્યાએથી કચરો મળ્યો છે ત્યાં નજીકમાં જ મહાનગરપાલિકાનું આરોગ્ય સેન્ટર પણ આવેલું છે. જે કહી શકાય કે પ્રાઇવેટ દવાખાના એટલે ખાનગી હોસ્પિટલો પણ અનેક આ વિસ્તારમાં આવેલી છે. ત્યારે કચરો અહીંયા કોણ નાખી ગયો છે એ મોટો સવાલ છે. કારણ કે કચરાની અંદર અનેક સિરીઝ, અનેક ઇન્જેક્શન તેમજ જે બ્લડિંગ એટલે કે કોટન બ્લડિંગ વાળા છે તે પણ નાખવામાં આવી રહ્યા છે. આ જે કચરો નાખ્યો તે ભાવનગરના જે બોર તળાવનો કિનારો છે ત્યાં આગળ નાખવામાં આવ્યો છે. એટલે કે જ્યાંથી પાણી પીવાનું પૂરું પાડવામાં આવે છે તે જ જગ્યાએ કચરો નાખવામાં આવ્યો છે. તો આ કચરા જે મેડિકલ વેસ્ટ છે તેને લઈને કોઈ પાણીજન્ય રોગ ફેલો થાય ભાવનગરમાં તો આનો જવાબદાર કોણ તે મોટો સવાલ છે. કારણ કે જે આરોગ્યના મેડિકલ વેસ્ટનો નિકાલ કરવાના જે નીતિ નિયમો હોય છે તેના જજાગરા પહેલી વખત નથી ઉડ્યા, અનેક વખત ઉડ્યા છે. પરંતુ જે જગ્યાએથી મહાનગરપાલિકા પાણી વિતરણ કરે છે, જે પાણી લોકોને પીવા માટેનું આપવામાં આવે છે ત્યાં આગળ આ કચરો નાખવામાં આવ્યો. તો આ રીતના જો કચરો નાખવાથી કોઈ રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ તે મોટો સવાલ છે. જોકે હજી સુધી કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નથી. આ કચરો નાખનાર કોણ છે તે તપાસ થશે કે નહીં એ પણ જોવાનું રહ્યું. સુરત શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વાલક અબ્રામા રિંગ રોડ પર બેફામ દોડતી કારે 5 વાહનોની અડફેટે લીધા હતા. પૂર ઝડપે આવેલ કાર ડિવાઈડર કૂદી ફંગોળાઈ હતી અને સામેના રસ્તે આવતા 5 વાહનોની અડફેટે લીધા હતા. ત્યારે આ હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોના મોત થયા છે. કારમાં સવાર એક ઇસમને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો, જ્યારે કાર ચાલક અને અન્ય લોકો ફરાર થઈ ગયા હતા. કારમાં એક યુવતી અને 3 યુવાનો હોવાની ચર્ચા છે. આ ઘટના ઘટતા જ લસકાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. વાત કરીએ સુરતની તો સુરતમાં જે વધતા જતા અકસ્માત વચ્ચે જે છે તે હાલ સુરતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના જે છે તે સામે આવી છે અને જેમાં બેફામ દોડતી કારે 5 વાહનોને અડફેટે લીધા હતા. અને આ વાત જે છે તે વાલક અબ્રામા રિંગ રોડની છે, જ્યાં રિંગ રોડ પર આ ઘટના બનવા પામી છે અને પૂર ઝડપે જે એક આવી રહેલ કારે જે છે તે કારના ચાલકે જે છે તે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અને પૂર ઝડપે આવતા જ તેણે જે કારને જે છે તે ડિવાઈડર ઉપરથી ફંગોળાવી હતી અને સામેની તરફથી 5 જેટલા વાહનો પણ આવી રહ્યા હતા. તે વાહનોમાં જે છે તેને અડફેટે લેતાની સાથે જે છે તે હિટ એન્ડ રનની ઘટના જે ત્યાં સર્જાઈ હતી, જેમાં 2 લોકોના મોત પણ નીપજ્યા હતા. અને આ અકસ્માત સર્જાતાની સાથે જ સ્થાનિકોનું ટોળું જે છે ત્યાં દોડી આવ્યું હતું અને કહી શકાય કે ઘટના સ્થળે ટોળું જે છે તે દોડી આવ્યું હતું અને તેમાંથી સ્થાનિકોના જણાવ્યા અનુસાર કારમાં જે છે તે એક યુવતી તેમજ 3 જેટલા યુવાનો હોવાની ચર્ચાએ પણ હાલ અત્યારે જોર પકડ્યું છે. જોકે હાલ તો સ્થાનિકોએ જે છે તે કિસ્સાને ઝડપ્યો પણ છે ને તેમજ તેને પોલીસને હવાલે પણ કર્યો છે. જોકે હાલ તો કાર ચાલક અને અન્ય ઈસમો જે હતા તેમાં બેસેલા તેઓ પણ હાલ અત્યારે ફરાર છે. જોકે આ મામલે લસકાણા પોલીસ છે જે તે વધુ તપાસ હાલ અત્યારે હાથ ધરી રહી છે.
તો દિલ્હીમાં ભાજપની ભવ્ય જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીમાં ભાજપની ભવ્ય જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલય પહોંચ્યા છે, તો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આજે દિલ્હીમાં ભાજપની જે ભવ્ય જીત થઈ છે તેને લઈને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયો છે. ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, વિજયનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલય પહોંચ્યા છે, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. કાર્યકર્તાઓમાં પણ ભારે ખુશી જોવા મળી રહી છે. ત્યારે ટૂંક સમયમાં જ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. તો આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીના જે પરિણામો આવ્યા તે ખરેખર ચોંકાવનારા હતા. દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. અરવિંદ કેજરીવાલની હાર થઈ છે. ચૂંટણીમાં ભાજપમાં ભવ્ય જીત થઈ છે. તે ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા પણ હાલ ઉપસ્થિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના કાર્યકરોને થોડી જ વારમાં હવે સંબોધન કરશે. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.